हेलो फ्रेंड्स, पहला बे मैरेथॉन लेक्चर्स आईटीएफ ना पूरा કર્યા સ્ટાર્ટ કરી આજનો ન્યુ લેક્ચર। લાસ્ટ લેક્ચર ની અંદર આપણે શું સમજી ગયા? આઈટીએફ ની અંદર આપણે સમજી ગયા કે હાઉ ટુ પ્લોટ ગ્રાફ્સ ઓફ ઇન્વર્સ ફંક્શન। ઓકે, ઇન્વર્સ ફંક્શન ના ગ્રાફ કઈ રીતે પ્લોટ કરવા એ આખું સમજ્યા આપણે ઇન ડિટેલ। ઓકે, એની પહેલા હજી લાસ્ટ લેક્ચર ની અંદર આપણે કંઈક વાત કરી ગયા હતા બીજી પ્રોપર્ટીઝ વિશે। ઓકે, એ પ્રોપર્ટીઝ ફરી વખત યાદ કરી લઈએ શું હતી એ દરેક પ્રોપર્ટી। ઓકે, ચાલો સમજી લઈએ કઈ કઈ પ્રોપર્ટી હતી। પહેલા તો આપણે વાત કરી હતી કે સાઇન ફંક્શન વિશે વાત કરી ગયા। ઓકે, સો પહેલા બેઝિક પ્રોપર્ટીઝ આ બધી જ આવડવી જોઈએ ભાઈ, બેઝિક પ્રોપર્ટીઝ। ઓકે, ઓલ ધ બેઝિક પ્રોપર્ટીઝ વાત કરીએ આપણે કઈ કઈ બેઝિક પ્રોપર્ટી હતી એની અંદર। જેમ કે पहली सपोज આપણે વાત કરીએ કે ફર્સ્ટ કઈ છે ભાઈ તો sin θ। તો sin θ ની રેન્જ અને ત્યાંથી ક્યાં અહીંયા ડોમેન થી તેની રેન્જ સુધીની બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ। ત્યારે અહીંયા આપણે શું લખતા હતા r2 અહીંયા આપણે લખતા હતા -1 to 1 આની રેન્જ થઈ ગઈ। ઓકે, પછી બીજું આપણે જ્યારે sin ઇન્વર્સ θ કરતા હતા sin ઇન્વર્સ θ એ સમય ચેક કરજો, એ સમય ડોમેન તો આ જ હતી -1 થી 1 बट रेंज चेंज થઈ ગઈ હતી। સમય રેન્જ શું આવશે -π/2 થી π/2 જે ગાળાની અંદર આપણે વિધેય sin એક એક કર્યો તો એ ગાળો। ઓકે, નેક્સ્ટ હવે આ તો બે થઈ ગઈ વાત બેઝિક આપણે। ઓકે, ફંક્શન પહેલું છે। ઓકે, કયું લીધું આપણે પહેલું ફંક્શન sin θ લીધું છે। ઓકે, નેક્સ્ટ હવે આની અંદર વાત કરવી છે આપણે કે બે કેસીસ આવે। આઈ હોપ કે તમને યાદ છે કયા કયા બે કેસીસ હતા એ બે કેસીસ ની વાત કરી લઈએ। એની અંદરનો કેસ નંબર 1 કેસ નંબર 1 શું હતો? કેસ નંબર 1 ની અંદર આપણે એવું કહેતા કે જ્યારે ક્યારે sin ઓફ sin ઇન્વર્સ x આવે, સમજો બરાબર, sin ઓફ sin ઇન્વર્સ x આવે એ સમયે હું x ક્યારે લખી શકું? એ સમયે હું x ક્યારે લખી શકું? if x belongs to, યાદ હશે તમને આની મારે રેન્જ જોવાની છે, sin ફંક્શન ની રેન્જ જોવાની છે। sin ફંક્શન ની રેન્જ કઈ હતી? -1 થી 1। જો આ -1 થી 1 ની વચ્ચે આવતું હોય, જો આ -1 થી 1 ની વચ્ચે આવતું હોય તો તમે આ કટ કરી શકશો। આપણે થોડું પહેલાનું રીકેપ જોતા જઈએ છીએ જેથી કરીને આજે આપણને ખબર પડે કે શું કામ કરવાના છે એની અંદર, કંઈ ભૂલાઈ ગયું હોય તો તમને યાદ આવી જશે। ઓકે, નેક્સ્ટ જે હતું sin ઇન્વર્સ ઓફ sin x શું હતું? નેક્સ્ટ કેસ નંબર 2 હતો sin ઇન્વર્સ ઓફ sin x is equal to x ક્યારે લખી શકું? if x belongs to, હવે આની રેન્જ જોવાની મારે sin ઇન્વર્સ ની રેન્જ ઓફ sin ઇન્વર્સ કેટલો આવે? if sin ઇન્વર્સ is equal to -π/2 to π/2। ઓકે, પહેલા તો આ બાય હાર્ટ કરી નાખજો। આ દરેક વસ્તુ એટલી અગત્યની છે આઈટીએફ ની અંદર, બહુ સારા એવા એમસીક્યુઝ બની શકશે આની અંદરથી। ઓકે, આ નોટ ડાઉન કરતા રહેશો। નેક્સ્ટ આપણે ફર્સ્ટ આની જેવા હજી આપણે ઘણા બધા વિધેયો જોઈ ગયા હતા, સમજીએ। બીજો વિધેય આપણે કયો જોઈ ગયો? બીજો વિધેય આપણે જે જોઈ ગયા હતા એ સેકન્ડ વિધેય આપણો કયો હતો? એ સેકન્ડ વિધેય આપણો હતો કયો હતો? cos θ। યાદ કરો cos θ માટે શું જોઈ ગયા? તો cos θ ની રેન્જ માટે શું જોઈ ગયા હતા આપણે? cos θ ની રેન્જ માટે આપણે જોઈ ગયા હતા કે r2 -1 to 1। નેક્સ્ટ cos ઓફ ઇન્વર્સ θ માટે શું જોઈ ગયા? cos ઓફ ઇન્વર્સ θ માટે જોઈ ગયા આપણે -1 to 1। રેન્જ અને ડોમેન ઇન્ટરચેન્જ થઈ જાય, યાદ હશે આપને -1 to 1 અને અહીંયા r નથી લખી નાખવાનું તો ભૂલ કરશો તમે। આપણે એવા સ્પ્લિટ કર્યા હતા એરિયા, કેવા એરિયા સ્પ્લિટ કર્યા હતા કે જ્યાં cos 1 ફંક્શન બની જાય। ઓકે, તો એ કયો એરિયા હતો? એ એરિયા હતો 0 to π। સમજો કયો એરિયા હતો? 0 to π। ઓકે, નેક્સ્ટ હવે આની અંદર આપણે અલગ અલગ કેસીસ લીધા હતા। વાત કરીએ આપણે આની અંદરનો કેસ નંબર 1। કેસ નંબર 1 આની અંદર કેવું લીધું તો આપણે લીધું કે cos ઇન્વર્સ ઓફ x ઇક્વલ ટુ x ક્યારે આવે? જ્યારે if x belongs to, ક્યારે આવે ભાઈ? if x belongs to, સમજો બરાબર, cos ઇન્વર્સ x ઇક્વલ ટુ x પાછું ક્યારે આવે? if x belongs to શું થવું જોઈએ? આનો રેન્જ આવી જોઈએ। cos ની રેન્જ કઈ છે? તો કે -1 to 1। આ બધું ડિટેલમાં જોઈ ગયા છીએ ફ્રેન્ડ્સ। ઓકે, નેક્સ્ટ કેસ નંબર 2 સમજી ગયા ત્યારે શું સમજ્યા આપણે? cos ઇન્વર્સ ઓફ cos x is equal to x ક્યારે આવે? કે if આની રેન્જ ની અંદર આવતો હોય cos ઇન્વર્સ ની રેન્જ કઈ છે? 0 to π। if x belongs to 0 to π। ઓકે, તો જ આ બધી વસ્તુ આપણે લખી શકીએ। સમજજો બરાબર સાથે સાથે।
થર્ડ આપણે જે આની પછી જોઈએ થર્ડ કયો જોયો તો આપણે ભાઈ થર્ડ જે જોયો તો એ જોયો તો tan થીટા માટે આપણે શું લખ્યું હતું યાદ હશે આપને tan થીટા માટે આપણે લખ્યું હતું કે r -2n + 1 π/2 cos નો 0 આની અંદરથી સબટ્રેક્ટ કરી નાખવાનો ડોમેન ની અંદરથી કે જેથી cos 0 નો થઈ જાય 2r તો tan ઇન્વર્સ થીટા માટે શું થશે ડોમેન r માઈનસ ડોમેન r2 સમજો ડોમેન શું થઈ ગઈ એની જગ્યાએ ડોમેન થશે એ શું થશે ડોમેન r2 -π/2 2π/2 બટ ઇઝ ઓપન કેવા ઓપન બ્રેકેટમાં ત્યારબાદ આપણે નેક્સ્ટ જે બે કેસ જોયા હતા એ પાછા કેસ રિપીટ કરતા જઈએ કેસ નંબર 1 ની અંદર શું જોયું હતું tan ઇન્વર્સ ઓફ x is equal to x ક્યારે આવે જ્યારે if x belongs to આનું ડોમેન tan x નું ડોમેન સોરી tan x ની રેન્જ કઈ આવશે r if x belongs to r સરસ નેક્સ્ટ આની અંદર જ આપણે શું જોઈ ગયા હતા કેસ નંબર 2 જોઈ ગયા હતા કેસ નંબર 2 ની અંદર આપણે જોયું હતું tan ઇન્વર્સ ઓફ tan x is equal to again x આવે ક્યારે if x belongs to હવે શું જોવાનું આ tan ઇન્વર્સ આની રેન્જ કઈ છે ભાઈ તો કે -π/2 to π/2 ઓકે આમ આપણે આ ત્રણ ફંક્શન ની જોઈ ગયા ત્યારબાદ હવે અગેન આપણે વાત કરવી છે કોટ માટે તો કોટ માટે શું ચેન્જીસ હતા ચેન્જીસ લખતા જઈએ આપણે ફટાફટ ઓકે નેક્સ્ટ કોટ માટે શું ચેન્જીસ હતા ચેન્જીસ લખી લ્યો આની અંદર જ તે ઓકે આની અંદર તો શું ચેન્જીસ હતા ભાઈ પહેલા યાદ હોવું જોઈએ તમને કોટ થીટા આ શું આવી ગયું કોટ ઇન્વર્સ થીટા હવે આની અંદર શું ચેન્જીસ કરતા હતા આની અંદર n પાઈ આવી જતું હતું યાદ હોવું જોઈએ આની અંદર શું આવી જતું આની અંદર આવી જતું હતું n પાઈ r minus n પાઈ to r r minus n પાઈ to r આની અંદર શું આવતું r minus ઓપન બ્રેકેટમાં 0 થી પાઈ ઓપન બ્રેકેટમાં 0 થી પાઈ ઈ જ રીતે અહીંયા હું શું વાત કરી નાખું સમજો ઈ જ રીતે અહીંયા શું આવશે બસ ઈ જ વસ્તુ રિપીટ કરી નાખીએ આપણે અહીંયા શું આવી ગયું અહીંયા cot inverse cot બાર શું હોવું જોઈએ cot of cot inverse of x અને અહીંયા હોવું જોઈએ cot inverse of cot of x ઓકે એની અંદર શું થશે cot of cot inverse x તો આની અંદર રેન્જ જોવો cot x ની રેન્જ કઈ છે ભાઈ cot x ની રેન્જ r છે x belongs to r કરેક્ટ નેક્સ્ટ cot inverse cot ની રેન્જ જોવો ફટાફટ cot ની રેન્જ કઈ હોવી જોઈએ 0, π ઇન ઓપન બ્રેકેટ આપણે લખ્યું ઇન ઓપન બ્રેકેટ ઓકે સો આ ખાસ નોટ ડાઉન કરી લેશો આ કેટલા ફંક્શન જોઈ ગયા આપણે આ જોઈ ગયા ફંક્શન નંબર કેટલામાં જોઈ ગયા 4 નેક્સ્ટ કન્ટિન્યુ કરીએ આપણે ફંક્શન નંબર 5 ઉપર ઓકે શું એની અંદર ચેન્જીસ આવશે ચેન્જીસ લખવા છે ખાસ તો આપણે ચેન્જીસ ની અંદર આપ બરાબર રીતે લખજો શું ચેન્જીસ આવે છે ઓકે ચેક કરી લ્યો હવે શું આવશે બધા સેક વાળા આવશે બસ હવે ફટાફટ આપણે આપણું કામ કરી નાખીએ કેટલામાં આવ્યા આપણે ફંક્શન નંબર 5 અચ્છા કઈ રાખીએ આપણે sec ઓકે તો અહીંયા આવશે sec થીટા અહીંયા આવશે sec ઇન્વર્સ થીટા sec થીટા માટે શું આવે sec થીટા માટે આપણે શું લખશું cos ને 0 કાઢી નાખશું cos નો 0 r - 2n + 1 π/2 to r - -1 to 1 આ આની રેન્જ તો ખબર જ હોવી જોઈએ ઓકે અહીંયા શું આવી જશે અહીંયા આવી જશે r - -1 to 1 2 -1 to 1 2 નેક્સ્ટ ક્યાં લગી આવશે આની રેન્જ ની અંદરથી શું સબટ્રેક્ટ કરવાનું 0, π -0 સબટ્રેક્ટ થઈ જશે આની રેન્જ ની અંદરથી શું સબટ્રેક્ટ થઈ જશે સોરી આની રેન્જ ની અંદરથી એવો પાર્ટ સબટ્રેક્ટ કરશે કે જે cos ને 0 કરશે અને cos ને 0 કોણ કરશે π/2 આની રેન્જ ની અંદરથી π/2 સબટ્રેક્ટ થઈ જશે બસ તો એટલે ડિટેલ હતી હવે આની અંદર લખતા જઈએ sec of sec inverse x ક્યાં આવશે if x belongs to શું આવે r - -1 to 1 next sec inverse of sec x okay equal to x if સમજો x belongs to શું આવશે 0, π to -π/2 ઓકે આ ટાઈપનું બેગ આવશે આ શું સમજી ગયા sec થીટા એ જ રીતે ખાસ રિવાઇઝ કરજો નેક્સ્ટ આની પછી શું આવશે આની પછી જે આવશે એ છે નેક્સ્ટ cosec થીટા એટલે કે લાસ્ટ વન શું સમજી ગયા હતા cosec થીટા માટે ખાસ યાદ રાખજો ક્યાંથી ક્યાં આપણે ચર્ચા કરી હતી cosec થીટા માટે આપણી જે ચર્ચા હતી r - n π 2 ક્યાં સુધી હોય r - -1 to 1 r -
1 ઓકે આની અંદરથી બીજો કયો પાર્ટ દૂર કરશો હવે હું કયું લખું તો કે cosec ઇન્વર્સ ઓફ થીટા તો અહીંયા લખું r -1 to 1 2 ક્યાં સુધીનું જોવાનું છે આપણે ચેક કરવાનું છે ઓપન ક્લોઝ બ્રેકેટમાં -π/2 2π/2 હવે આની અંદરથી સમજો આની અંદરથી એવો ભાગ દૂર કરી નાખશું જે 0 બનાવશું બસ વાત થઈ ગઈ પૂરી ઓકે અગેન આની અંદર બે કેસીસ ઓકે ચેક કરી લી કેસ નંબર 1 ની અંદર શું વાત કરી હતી મેં કેસ નંબર 1 ની અંદર કીધું હતું કે cosec ઇન્વર્સ થીટા cosec ઇન્વર્સ થીટા નહીં આપણે શું લખશું x અહીંયા લખશું x is equal to x ક્યારે આવે તો એ લખવાનું if x belongs to હવે અહીંયા cosec ની ઓલી જો રેન્જ cosec ની રેન્જ જોઈ લો r -1 to 1 લખી જ નાખવાનો ફટાફટ નેક્સ્ટ કેસ નંબર 2 આ થોડા દિવસ લખવાની પ્રેક્ટિસ રાખજો જેથી કરી અને આ બધું યાદ રહી જશે ભાઈ ઓકે ઇક્વલ ટુ x if x belongs to સમજો હવે કયું આવશે -π/2 to π/2 -0 આમ લાસ્ટ લેક્ચર આખાનું રિવીઝન કરી ગયા ઓકે સો આ જે લાસ્ટ 6 સ્લાઇડ્સ જોઈ આપણે એ આખા લેક્ચરનું રિવીઝન હતું લાસ્ટ આ તો વસ્તુ ક્લિયર કટ આવડવી જ જોઈએ બરોબર તો હવે વધી આપણે નેક્સ્ટ આજના નવા લેક્ચર તરફ ઓકે શું વાત કરશું આજે તો પહેલા તો એક બેઝિક ફંડામેન્ટલ પ્રોપર્ટી સમજવી છે આ પ્રોપર્ટી એ જો આવડી જશે તો આ ચેપ્ટરની અંદરની લગભગ તમામ વસ્તુઓ તમને ક્લિયર કટ સમજમાં આવવા મળશે ખાસ યાદ રાખજો આ પ્રોપર્ટી ની અંદર તમારે ખાલી આને ઓડ ઇવન વાળી જે આપણે વાત કરી હતી ને જે પ્રીવિયસ માં ઓકે એની જેમ યાદ રાખી લેવાનું છે ચેક કરી લો શું છે પ્રોપર્ટી મેં તમને વાત કરી હતી આપણે અત્યાર સુધી શું લખતા હતા કે ભાઈ આપણે એવું લખતા હતા અત્યાર સુધી કે cos of minus સપોઝ x આવતો હોય cos of minus x તો ત્યાં લખી નાખતા હતા cos x કેમ કે આપણે કહેતા હતા કે cos ફંક્શન જે છે ને cos ફંક્શન is even function આપણે આવી વાત કરી નાખતા હતા cos is even function that's why આપણે માઈનસ એને કહી દીધું કે આ માઈનસ હોઈ જશે ને શું આવશે cos કેમ એનું આપણે રીઝન બધું જોઈ લીધેલું છે 11 માં ઓકે અત્યારે એની અંદર નથી પડતા બટ આની અંદર તમારે ખાલી એટલું યાદ રાખવાનું cos ઇન્વર્સ ઓફ -x આવે ને તો ત્યાં ભલે cos ઇવન ફંક્શન હોય કે ગમે એવું ફંક્શન હોય એ માઈનસ નો તો હિસાબ કરવો જ પડશે cos બરોબર સમજો કેમ આવું કેમ થશે તો કે જ્યારે ક્યારે cos ઇન્વર્સ ઓફ x આવતો હશે cos ઇન્વર્સ ઓફ x આના બરાબર આપણે આમ લખી શકીએ y તો x તો હું cos y લખી શકું છું સમજો અહીંયા જે -x હોય ને -x cos y મને તો અહીંયા -x શોધવો છે ભાઈ સમજો ઈ જ વસ્તુ આ થિયરીની અંદર કહે છે કે શું કરવું પડે તમારે ઓકે બસ ઈ થિયરી કન્ટિન્યુ કરીએ ખાસ નોટ ડાઉન કરો ખૂબ જ અગત્યની પ્રોપર્ટી કોની IDF ની ઓકે પ્રોપર્ટીઝ ઓફ ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન એની અંદર ને જે પહેલી અને બીજી પ્રોપર્ટી સમજી રહ્યા છે આજે હજી પ્રોપર્ટીઝ છે આપણે સમજીશું નેક્સ્ટ લેક્ચરમાં પણ પહેલા આજે ખૂબ જ જરૂરી એવી પહેલી અને બીજી પ્રોપર્ટી આપણે સમજી લઈએ શું છે ફર્સ્ટ પ્રોપર્ટી ની અંદર કીધું છે મેં તમને ગઈકાલે વાત કરી દીધી છે કે જ્યારે કે sin tan cosec યાદ કરો બરાબર sin tan cosec આખી sin ફેમિલી આવી ગઈ અને cos ફેમિલીમાં કોણ આવ્યું cos sec અને cot હવે આની અંદર જો પાર્ટ પાડી દીધા આખી sin ફેમિલી લઈ લીધી આ કઈ લીધી ભાઈ આપણે આનું નામ પાડી દઈશું sin ફેમિલી ઓકે જો બધા sin થી બનતા ફંક્શન આવી ગયા અને આને આપણે શું નામ આપી દઈશું આને આપણે નામ આપી દઈશું cos ફેમિલી ઓકે જેથી કરીને આ વસ્તુ યાદ રહી જાય ઓકે હવે જો sin ઇન્વર્સ -x તો ત્યારે તો તમે લખતા આવો ભાઈ કે sin તો સર ઓડ ફંક્શન છે તો ત્યાં તમે લખતા -sin x અહીંયા ઈ કન્સેપ્ટ નથી યુઝ કરવાનો હલ્લો થશે તો એવું તે પણ ઈ કન્સેપ્ટ યુઝ નથી કરવાનો ઓકે સમજો અહીંયા શું થઈ ગયું છે sin ઇન્વર્સ ઓફ -x તો આની અંદર જ્યારે કે sin ફેમિલી આવે ત્યારે માઈનસ આવે તો માઈનસ ને પ્રેમથી આપણે બહાર લઈ લેશું શું આવી જશે -sin ઇન્વર્સ x શું આવી જશે -sin ઇન્વર્સ x શા માટે તો કે અહીંયા x belongs to ક્યારે થવું જોઈએ ભાઈ x belongs to -1 to 1 થવું જોઈએ અને જો આવું કરશો તો એ થતું જશે ઓકે જ્યાં નેક્સ્ટ tan inverse -x is equal to -tan inverse x belongs to r આવી ગયું cosec inverse -x is equal to minus of cosec inverse x આવી ગયું આ r -1 to -1 જે તમે જાણો છો
આની અંદર ખાસ યાદ રાખજો sin ફેમિલી ની અંદર માઈનસ આવે તો માઈનસ આપણે બહાર લઈ લેશું. જો શું થઈ રહ્યું છે એ સમજવું છે આપણે. sin ઇન્વર્સ ઓફ -x y આવે છે એ સમય શું થઈ ગયું -x sin y -x sin y so that x is equal to minus sin y so that x is equal to minus sin y અને આ માઈનસ હોય તો એ આપણે પાછું અહીંયા આપી શકીએ. આઈ હોપ કે વાત ક્લિયર થઈ રહી છે. એ જ રીતે જો આની અંદર શું થઈ રહ્યું છે sin ઇન્વર્સ x કેમ કે આપણું sin ઇન્વર્સ x આપણે શેને કીધું sin ઇન્વર્સ x is equal to minus y જો સમજો બરાબર શું કીધું આપણને આની અંદર આપણને વેલ્યુ મળી ગઈ x is equal to sin ઇન્વર્સ minus y x is equal to sin inverse minus y. હવે અહીંયા શું થઈ રહ્યું છે sin inverse જો હું પોઝિટિવ x લઉં અહીંયા મેં શું લીધું પોઝિટિવ x અને આને નેગેટિવ આપી દીધા. સમજો આને મેં શું આપી દીધા નેગેટિવ. તો ચેક કરી લ્યો આ તો વસ્તુ આવી ગઈ. આ તો વસ્તુ થઈ કે sin inverse minus of sin inverse of minus x તો શું થઈ ગયું sin inverse minus x અગેન પાછું શું આવી ગયું sin inverse x કેવું માઈનસ માં. માટે યાદ રાખવાનું છે કે જ્યારે ક્યારે sin tan cos એક આવે ઇન્વર્સ માં એની અંદર જો માઈનસ આવતો હોય તો માઈનસ વાળા પાર્ટને આપણે બહાર લઈ લેશું. એનથી ઉલટું કઈ આવે cos ફેમિલી આવે તમે કહી દીધેલું છે તમારે ઈ સમય પાઈ એડ કરી દેવાનું છે. શું કરવાનું છે ઈ સમય પાઈ એડ કરી દેવાનું છે તમારે. ઓકે જેમ કે ચેક કરો cos ઇન્વર્સ ઓફ -x છે cos ઇન્વર્સ ઓફ -x તમે પાઈ એડ કરી દો તો પાઈ માઈનસ cos ઇન્વર્સ ઓફ x શું થઈ ગયું પાઈ માઈનસ cos ઇન્વર્સ ઓફ x. અહીંયા sec ઇન્વર્સ ઓફ -x છે તો એ શું થઈ ગયું પાઈ માઈનસ sec ઇન્વર્સ ઓફ x. આખી પ્રોપર્ટી પાછી આપણે ડિટેલમાં સમજશું જ્યારે આ પ્રોપર્ટી નેક્સ્ટ લેક્ચરમાં સમજીએ કેમ કે આ પ્રોપર્ટી બીજી બે પ્રોપર્ટી જોડે કનેક્શનમાં આવશે નેક્સ્ટ લેક્ચરમાં ત્યારે પાછી ડિટેલમાં સમજશું કે આમાં શું થઈ રહ્યું છે. હાલ પૂરતું આજના લેક્ચર પૂરતું આ પ્રોપર્ટી માટે એટલું યાદ રાખવું કે જ્યારે sin ફેમિલી હોય ત્યારે માઈનસ જો આવતું હોય ઇન્વર્સમાં તો બહાર લઈ લેશું. cos ફેમિલી હોય cos ફેમિલી અંદર કોણ આવી ગયું cos sec અને cot એની અંદર જો માઈનસ આવતું હોય તો આપણે પાઈ એડ કરશું. હાલ પૂરતું એટલું યાદ રાખો આખી પ્રોપર્ટીનું કનેક્શન નેક્સ્ટ લેક્ચરમાં પાછી બીજી પ્રોપર્ટીઝ જોડે આવશે ત્યારે ડિટેલમાં ચર્ચા કરીશું. ઓકે સો આટલું યાદ રાખજો. એની અંદર સેમ જ કરી ગયા છે બધામાં પાઈ એડ કરી આ માઈનસ 12 લઈને પાઈ એડ કરી દીધું -12 લઈને પાઈ એડ કરી દીધું. ઓકે સો સિમ્પલ તમારો આન્સર સીધો આવી જશે. સો વધી આપણે આના બેઝ ઉપરના ક્વેશ્ચન્સ. ઓકે આના બેઝ એટલે જે કે આપણે પ્રીવિયસ થિયરી સમજ્યા આજની થિયરી સમજ્યા એના બેઝ ઉપરના કેટલા ક્વેશ્ચન્સ છે એનું સોલ્યુશન જોઈએ. ઓકે સો લેટ્સ સ્ટાર્ટ. ઓકે તો ચેપ્ટર નંબર 2 નો ફર્સ્ટ એક્ઝામ્પલ સમજીએ શું આપ્યું છે ફાઇન્ડ ધ પ્રિન્સિપલ વેલ્યુ ઓફ. જો ચેક કરજો અહીંયા લખેલું જ આપશે ફાઇન્ડ ધ પ્રિન્સિપલ વેલ્યુ. અચ્છા પ્રિન્સિપલ વેલ્યુ એટલે શું કે કેની અંદરથી આવવું જોઈએ પ્રિન્સિપલ રેન્જ ની અંદરથી આવવી જોઈએ યસ ઓર નો. ઓકે તો પહેલા તો તમને સાઇન માટે પ્રિન્સિપલ રેન્જ ખબર પડવી જોઈએ. સાઇન માટે પ્રિન્સિપલ રેન્જ યાદ હોવી જોઈએ સાઇન ઇન્વર્સ માટે. ઓકે સાઇન ઇન્વર્સ છે ને તો એની પ્રિન્સિપલ રેન્જ તમને ખબર હોવી જોઈએ. કેમ તો કે આપણે હમણાં તો લખી ગયા ભાઈ સાઇન ઇન્વર્સ ક્યાંથી ક્યાં હોય યાદ કરો. સાઇન ઇન્વર્સ આપણે શું લખી ગયા -1 થી 1 2 અહીંયા લખ્યું -π/2 to π/2 તો આને શું કહેવાય પ્રિન્સિપલ રેન્જ કોની સાઇન ઇન્વર્સ ની. ઓકે તો એની અંદર આવવું જોઈએ. ઓકે તો અહીંયા હું શું લખીશ સમજો sin ઇન્વર્સ. હવે મને એમ કહો કે 1/√2 sin ની કઈ વેલ્યુ 1/√2 નું આઉટપુટ આવે. sin કેટલા એંગલે 1/√2 થાય તમને ખબર પડવી જોઈએ. તો એ લખું કે sin π/4 જો કરું ને sin π/4 જો કરીશ ને તો એનો આન્સર 1/√2 આવે છે ભાઈ. સમજો sin π/4 જો કરું તો એનો આન્સર 1/√2 આવે છે. હવે તમારે તમારું શું કામ છે તમારે આ π/4 ને ચેક કરવાનું. શું π/4 એટલે કે શું 45 એ -90 થી 90 ની વચ્ચે આવે છે તો કે યસ π/4 જે છે ને એ બિલોંગ્સ ટુ -π/2 to π/2 થાય છે. તો હવે આને પ્રેમથી કટ કરી નાખો પણ મને કટની નિશાની ન દેખાડે સીધો આન્સર આવી ગયો 10. આ શું આન્સર આવી ગયો π/4 કોના બરાબર તો અહીં લખજો sin ઇન્વર્સ sin π/4 બરાબર આ આન્સર આવી ગયો. આની અંદર ખબર શું હોવી જોઈએ એક તો મૂલ્યો યાદ હોવા જોઈએ મૂલ્ય ગોતતા આવડવું જોઈએ પહેલી વસ્તુ. સેકન્ડ શું ખબર પડવી જોઈએ તમને આ બધી વસ્તુ યાદ હોવી જોઈએ કે ડોમેઇન અને રેન્જ ની અંદર પ્રિન્સિપલ રેન્જ ની અંદર જો આવતું હોય તો જ એ વસ્તુ એટ અ ટાઈમ હું કટ કરી શકું અધરવાઇઝ એ કટ થાય જ નહીં. આ બધી વસ્તુ ખબર પડવી જોઈએ. વધીએ નેક્સ્ટ આગળની તરફ. ઓકે સો આ ફર્સ્ટ ક્વેશ્ચન ઓવર થઈ ગયું. આનો આન્સર શું આવશે π/4.
ઓકે વિલ મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. અત્યારે હાલ પૂરતું શું યાદ રાખવાનું કીધું છે મેં? આ કઈ ફેમિલી છે? cos ફેમિલી. ચેક કરો, ઇટ ઇઝ cos ફેમિલી. જો cos ફેમિલી આવતી હોય ભાઈ તો શું કરવાનું છે? માઈનસ ને બહાર કાઢી લો. માઈનસ ને બહાર કાઢી લ્યો કેમ કે cos ફેમિલી છે. જો cos ફેમિલી હોય તો માઈનસ ને બહાર કાઢવાનું. એટલે અહીંયા લખશું કેવી રીતે? આપણે અહીંયા પાઈ લખશું. પાઈ એડ કરી રહ્યા છે અને માઈનસ પછી કરી રહ્યા છે શું? માઈનસ cot ઇન્વર્સ 1/√3. આખી ગેમ સમજો બરાબર શું કરું છું? પાઈ માઈનસ. હવે તો હું માઈનસ લઈ શકું ક્યારે? જ્યારે હું પાઈ મૂકું ત્યારે. હવે cot ની કઈ વેલ્યુ 1/√3 વેલ્યુ આપે છે? cot નો કયો આન્સર 1/√3 જવાબ આપે છે? એ જ સમજવું છે. ઓકે, તો અહીંયા તમને ખબર જ હશે કઈ વેલ્યુ છે? પાઈ માઈનસ તો cot ઇન્વર્સ. અહીંયા હું શું લખી શકું? અહીંયા હું લખી શકું કે જો cot ઓફ π/3 લખું ને તો એની વેલ્યુ 1/√3 થશે. તો હવે ચેક કરો શું આ π/3 તમારે શું ચેક કરવાનું છે? શું આ π/3 બિલોંગ્સ ટુ? શું આ π/3 બિલોંગ્સ ટુ 0, π થાય છે? તમારે હવે ચેક કરવાનું શું π/3 બિલોંગ્સ ટુ 0, π થાય છે? યસ, કેમ કે 0 to 180 વચ્ચે 60 ડિગ્રી તો આવે જ. બસ આ પાર્ટ અને આ પાર્ટ કેન્સલ કરી નાખો તો આન્સર શું આવશે? પાઈ માઈનસ. હવે ડાયરેક્ટ આ વેલ્યુ મૂકી દઈએ π/3. સો આન્સર વિલ બી 2π/3. 2π/3 એટલે ઈ આનો આન્સર આવી ગયો. કેનો? માઈનસ માં જે આન્સર હતો. તો એનો મતલબ આનો કેનો આન્સર આવી ગયો? તો કે cot ઇન્વર્સ. સમજો, cot ઇન્વર્સ -1/√3 એટલે સેકન્ડ ક્વાડ્રન્ટ બીજા ચરણની અંદર આવશે. ચેક કરી લો 2π/3 કેની અંદર આવશે? બીજા ચરણની અંદર આવશે. સિમ્પલ એક્ઝામ્પલ્સ છે આ બધા, ઈઝીલી સોલ્વ થઈ જવા જોઈએ. ઓકે, સો પહેલા આ ક્વેશ્ચન આપ નોટ ડાઉન કરી લેશો. ઓકે, તો આપણે કન્ટિન્યુ કરીએ નેક્સ્ટ એક્સરસાઇઝ તરફ. શું છે એક્સરસાઇઝ? એક્સરસાઇઝ 2.1 સ્ટાર્ટ કરી દઈએ આપણે. ઓકે, સોલ્યુશન ચેક કરી લેજો એક્સરસાઇઝ 2.1. ખાસ ફ્રેન્ડ્સ પહેલા બે જે લેક્ચર્સ હતા આઈટીએફ ના ખૂબ જ અગત્યના હતા. અગેન એન્ડ અગેન જોઈ લેજો જો નો સમજાય તો. ઓકે, જોઈએ આપણે શું પૂછ્યું છે આની અંદર. ઓકે, sin ઇન્વર્સ ઓફ -1/2. અગેન કઈ ફેમિલી? sin ફેમિલી. -12 લઈ લ્યો તો -12 લઈ લીધા તો શું લખી નાખો? sin ઇન્વર્સ. અહીંયા શું આવી ગયું? 1/2. હવે ચેક કરો આના બરાબર શું લખીશ? આના બરાબર લખીશ માઈનસ ઓફ sin ઇન્વર્સ. હવે મને કહો 1/2 sin ની કઈ વેલ્યુ 1/2 આપે? લખવાનું sin ઓફ π/6 જો નાખું ને તો 1/2 વેલ્યુ આપે. ઓકે, ચેક કરી લ્યો. હવે π/6 તો આવે જ છે ને ભાઈ આપણા ગળામાં. યસ, π/6 બિલોંગ્સ ટુ શું છે? -π/2 to π/2. કેમ કે sin માટે ચેક કરવું પડે. તો હવે આ ના કટ થઈ જશે ને ફાઇનલ આન્સર શું આવી જશે? -π/6. સો -π/6 is the correct answer. કોના બરાબર? તો કે sin ઇન્વર્સ -1/2 is equal to -π/6. એટલે કે આનો આન્સર શું આવી ગયો? -π/6. રેડી? સો આને નોટ ડાઉન કરી લેશો. we'll move to the next question. સેકન્ડ ક્વેશ્ચન શું છે? સેકન્ડ ક્વેશ્ચન ની અંદર કરવાનું ભાઈ. સેકન્ડ ક્વેશ્ચન ની અંદર શું given છે? પહેલા તો એ ચેક કરી લો. cos ઇન્વર્સ √3/2 given છે. cos ઇન્વર્સ √3/2. જો આની અંદર ઉતાવળ નથી કરવાની. પહેલી વસ્તુ, પહેલા પ્રેક્ટિસ પાડો પછી તમે ડાયરેક્ટ એપ્રોચ લેવા જજો. ઘણા અત્યારથી ડાયરેક્ટ એપ્રોચ લેવા માંડતા છે. પહેલા પ્રેક્ટિસ પાડો કે શું કરી રહ્યા છો તમે. તો પહેલા જો હું પણ સ્ટેપ બાય સ્ટેપ તમારી સાથે લખી રહ્યો છું. cos ની કઈ વેલ્યુ √3/2 આન્સર આપે? cos ની કઈ વેલ્યુ √3/2 આન્સર આપે? તો બસ આપણને ખબર હોય છે કે cos 30 અચ્છા એની રેડિયન વેલ્યુ લખી નાખો તો cos 30 એટલે શું આવી ગયું? π/6. હવે સીધું આગળ નથી કરવાનું. ખાસ યાદ રાખજો. અહીંયા મારે લખવાનું કે π/6 જે છે ને એ બિલોંગ્સ ટુ આની રેન્જ લખો ભાઈ. ઈ ક્યાં થવું જોઈએ? 0.π થવું જોઈએ. બસ થઈ રહ્યું છે. હવે કટ કરો. હવે આ કટ થઈ જશે ને આન્સર શું આવશે? π/6 is the answer. તો હવે હું લખી શકું અહીંયા કે શું આન્સર આવી ગયો? યસ, આન્સર ઇઝ π/6. ઇટ ઇઝ કરેક્ટ આન્સર. સમજો આખી વાત ઇન ડિટેલ. ઓકે, નેક્સ્ટ થર્ડ ક્વેશ્ચન 2.1 નો શું કહે છે? થર્ડ ક્વેશ્ચન ની અંદર અગેન આ તો સિમ્પલ છે. હવે cosec ઇન્વર્સ ની કઈ વેલ્યુ 2 આન્સર આપશે? cosec ઇન્વર્સ ની કઈ વેલ્યુ 2 આન્સર આપશે? તો બસ sin π/6 1/2 થાય તો cosec π/6 2 થઈ જાય. ઓકે, તો અહીંયા લખી નાખું cosec π/6. હવે આવા ક્વેશ્ચન કરાવવાનું આપણી પાસે ખાલી કારણ એક જ છે કે તમે જાણી શકો કે અહીં જે કે પ્રિન્સિપલ રેન્જ છે એની અંદર આવી રહી છે કે નહીં. બસ તો તમે અહીંયા શું લખશો? π/6 બિલોંગ ટુ આની પ્રિન્સિપલ રેન્જ લખી નાખવાનું. શું લખશો? આની પ્રિન્સિપલ રેન્જ ની અંદર આપણે લખશો કે -π/2
2 પાઈ બાય 2 હાજી હમણાં જ આપણે જોયું. ઓકે, -π/2 2 એની અંદરથી કયો પાર્ટ રિમૂવ કરવાનો? તો 1/sin sin 0 થાય એવો કયો પાર્ટ છે? તો કે 0 ખાલી નાખવાની અંદરથી. ઓકે, તો આની અંદર આવી જાય છે, ચેક કરી લો. -90 થી 90 ની વચ્ચે 60 30 તો આવી જાય ને. યસ, તો કરેક્ટ આન્સર. હવે તમે આટલું લખી આ આખા ચેપ્ટરનું આ જે કઈ આપણે સમજી રહ્યા છે ક્વેશ્ચન એનું હાર્ટ છે ભાઈ, આટલું ખબર પડવી જોઈએ. તો હવે હું શું લખી શકું? યસ, આનો જવાબ સીધો જ આનો જવાબ આપણે સીધો જ શું લખી શકીએ? આનો જવાબ સીધો જ આપણે લખી શકશો હવે π/6. સો π/6 ઇઝ ધ કરેક્ટ આન્સર. π/6 નોટ ડાઉન કરી લેશો આને. ઓકે, અને જોતા જજો કેવી રીતે આપણે વર્ક કરી રહ્યા છીએ, કેવી રીતે સ્ટેપ બાય સ્ટેપ જઈ રહ્યા છીએ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4 તરફ કન્ટિન્યુ કરીએ. શું છે ક્વેશ્ચન નંબર 4? ક્વેશ્ચન નંબર 4 ની અંદર given છે કે tan ઇન્વર્સ -√3. tan ઇન્વર્સ -√3 માટે શું વિચારશો? પહેલા તો sin ફંક્શન છે કે cos ફેમિલીમાં આવે કે sin ફેમિલીમાં? tan છે ભાઈ, tan તો કેમાં આવે? sin ફેમિલીમાં આવે. ઓકે, જો tan sin, કેમ કે આપણે વાત કરી હતી ને sin ફેમિલીની અંદર કયા આવશે? ફરી વખત વાત કરીએ. sin ફેમિલીની અંદર કયા આવે? તો કે sin ઇન્વર્સ ઓફ -x, sin ઇન્વર્સ ઓફ -x. પછી આની અંદર જ કયું આવશે? બીજું આવશે cosec ઇન્વર્સ ઓફ -x. થર્ડ આની અંદર કયું આવશે? આની અંદર તો થર્ડ જે આવશે tan ઇન્વર્સ ઓફ -. આમાં ડાયરેક્ટ જ તમારે શું કરવાનું છે? માઈનસ બહાર લઈ લો તો શું આવી જશે? sin ઇન્વર્સ x. માઈનસ બહાર લઈ લો cosec ઇન્વર્સ x. આ માઈનસ બહાર લઈ લો tan ઇન્વર્સ x. ડાયરેક્ટ આન્સર આવશે. ઓકે, અને એ જ રીતે જો cos ફેમિલી હોય તો cos ફેમિલી વખતે શું યાદ રાખવાનું કે cos ઇન્વર્સ ઓફ -x હોય તો પાઈ માઈનસ cos ઇન્વર્સ x કરવાનું. ઓકે, સેકન્ડ. પછી cos ફેમિલી ની અંદર બીજું કયું આવે? sec ઇન્વર્સ ઓફ -x. શું યાદ રાખવાનું? cos ફેમિલી પાઈ માઈનસ sec ઇન્વર્સ ઓફ x. બસ આ વસ્તુ કરવાની, ભૂલવાની નહીં. અહીંયા શું આવશે? અહીંયા cos આવી ગયું, sec આવી ગયું, ત્યારબાદ આવશે cot ઇન્વર્સ ઓફ -x. અહીંયા આવશે પાઈ માઈનસ cot ઇન્વર્સ ઓફ x. આ જ વસ્તુ કરવાની છે થ્રુ આઉટ. ઓકે, તો આ કઈ ફેમિલી થઈ ગઈ? આ ફેમિલીનું નામ આપણે આપ્યું sin ફેમિલી, આ ફેમિલીનું નામ આપ્યું cos ફેમિલી. તો યાદ કરી લો કેની અંદર આવે છે? બસ sin ફેમિલીની અંદર. તો ચેક કરી લો કેવી રીતે આને સોલ્વ કરવાનું. tan ઇન્વર્સ અહીંયા લખી નાખો √3. tan ઇન્વર્સ અહીંયા લખી નાખો √3. સમજજો? હવે તો મને તો tan √3 ક્યાં થાય એ ખબર પડવી જોઈએ. tan √3, tan ની વેલ્યુ √3 ક્યાં થાય? તો કે tan ની વેલ્યુ π/3a એટલે કે 60 ડિગ્રી. π/3a શું આવી જશે? √3. બસ તો હવે I can show that π/3 belongs to, આના માટે મારે શું લખવાનું કે π/3 belongs to. હવે tan ની રેન્જ લખી નાખો. સોરી, આની અંદર શું લખશો તમે? tan ઇન્વર્સ ની રેન્જ લખી નાખો. ઓકે, બસ એ સિમ્પલ એ શો કરી દેજો. આનો આન્સર સીધો શું લખી શકશો? -π/3. ચેક કરી લો આનો આન્સર શું આવશે? -π/3 is the correct answer. ઓકે, રેડી? લખી નાખશો. આ હતો ક્વેશ્ચન નંબર 4. નેક્સ્ટ we'll move to the question number 5. અગેન ક્વેશ્ચન નંબર 5 ચેક કરો. cos ફેમિલી હવે તો પાઈ માઈનસ કરી નાખવાનું સીધું જ. ઓકે, તો આની અંદર શું લખીશ? પાઈ માઈનસ cos ઇન્વર્સ. પછી અહીંયા નેગેટિવ નથી રિપીટ કરવાનું તો ખોટું પડશે. ઓકે, નેગેટિવ કાઢવા માટે તો મેં પાઈ માઈનસ cos ઇન્વર્સ ઓફ 1/2 કર્યું. હવે cos ની વેલ્યુ ક્યારે 1/2 આવે? cos ની વેલ્યુ 1/2 ક્યારે આવે? π/3 આવે. બસ તો એ વેલ્યુ મૂકી દો. પાઈ માઈનસ અહીંયા હું શું લખીશ? cos ઇન્વર્સ. અહીંયા લખી નાખું cos ઓફ કઈ વેલ્યુ આવે? તો π/3. બસ આ π/3 બિલોંગ શું થાતું હશે? આ બધું લખી નાખવાનું. પાઈ માઈનસ π/3. સો આનો આન્સર આવી જશે 2π/3. શું આન્સર આવશે? 2π/3. કોની વેલ્યુ આવી ગયા? cos ઇન્વર્સ ઓફ -1/2. અહીંયા આન્સર લખી નાખું 2π/3. ઓકે, સો ઇટ ઇઝ ધ કરેક્ટ આન્સર. નાની દાખલીઓ છે આ બધી, પૂછાવાની છે આવી બધી. સમજો MCQ ની અંદર તો હોય જ છે. ઓકે, we'll move to the next question, question number 6. ઓકે, શું છે ક્વેશ્ચન નંબર 6? અગેન કઈ ફેમિલી આવી? ફેમિલી ચેક કરવાની. ફેમિલી કઈ છે? tan. તો tan ફેમિલીમાંથી ચેક કરવાનું. tan આવે તો શું કરવાનું? આપણે હમણાં લખેલું છે. tan આવે તો ચેક કરી લ્યો શું કરીએ છીએ. tan આવે તો -12 લઈ લઈએ છીએ. બસ તો -12 લઈ લ્યો. તો અહીંયા શું આવી ગયું? માઈનસ ઓફ tan ઇન્વર્સ ઓફ 1. હવે ચેક કરી લ્યો તમારે શું લખવાનું? માઈનસ tan ઇન્વર્સ. અહીંયા લખી લ્યો tan કઈ વેલ્યુ માટે? તો કે π/4 માટે. અહીંયા લખવાનું કે બીકોઝ π/4 જે કઈ આવતું હોય લખી નાખવાનું. પછી જ કટ કરવાનું. માઈનસ ઓફ
અહીંયા શું આવી જશે આન્સર π/4 કેમ કે આ કટ થઈ જાય તો આનો આન્સર શું આવી જશે -π/4 ઇઝ ધ કરેક્ટ આન્સર. ક્વેશ્ચન નંબર 6 નો આન્સર શું આવશે -π/4. ઓકે અગેન નોટ ડાઉન. જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 7 ઉપર. ઓકે શું આની અંદર given છે? બસ એ જ વસ્તુ જે આપણે કરતા આવીએ છીએ એ જ કરીએ છીએ આપણે. તો શું સમજશો પહેલા તો sec ઇન્વર્સ. sec ની કઈ વેલ્યુ 2/√3 આન્સર આવે. ચેક કરો sec ની કઈ વેલ્યુ 2/√3 આન્સર આવે. તો કે 2/√3 એટલે કે 30 ડિગ્રી કેમ કે cos 30 ડિગ્રી કેટલું છે √3/2. તો આનો રેસિપ્રોકલ છે ને એટલે શું લખી નાખું sec of π/6. ઓકે તો હવે ચેક કરી લે π/6 જે છે એ બિલોંગ્સ ટુ એના ઓલામાં આવતો છે પ્રિન્સિપલ રેન્જમાં. અહીંયા લખી નાખવાની તમારું કામ આ પ્રિન્સિપલ રેન્જ લખવાનું છે ભાઈ. ઓકે નેક્સ્ટ આનો આન્સર શું લખી નાખીશ? યસ આન્સર શું આવી ગયું π/6. π/6 ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓકે જે આવતા હશે તો ઈઝીલી થઈ જ જશે. કન્વર્ટ કરવા જેવા આવશે ઈ વખતે ધ્યાન રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 8. ક્વેશ્ચન નંબર 8 વ્યવસ્થિત રીતે જોઈ લ્યો શું છે એની અંદર. ક્વેશ્ચન નંબર 8 ની અંદર પણ સિમ્પલ છે. શું આવે cot ઇન્વર્સ. cot ની વેલ્યુ √3 ક્યારે આવે? cot ની વેલ્યુ √3 ક્યારે આવશે ફ્રેન્ડ્સ? cot ની વેલ્યુ √3 આવશે π/6 છે 30 ડિગ્રી. ચેક કરી લો કેમ કે tan 30 1/√3 થાય છે તો cot 30 √3 થતા હોય. ઓકે બસ તો અહીંયા ચેક કરી લો. અહીંયા લખવાનું કે π/6 બિલોંગ્સ ટુ જે કઈ પ્રિન્સિપલ રેન્જ આવતી હોય લખી નાખવાની. ઓકે તો આનો આન્સર શું આવી ગયો? યસ ધ આન્સર ઇઝ π/6. તો આનો આન્સર આવી જશે π/6. નોટ ઇટ ડાઉન. ઓકે નેક્સ્ટ આની પછીનો ક્વેશ્ચન કન્ટિન્યુ કરી. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 9. ઓકે શું આવી ગયા? ક્વેશ્ચન નંબર 9. યસ શું છે ક્વેશ્ચન નંબર 9 ની અંદર? ચેક કરો ક્વેશ્ચન નંબર 9 ની અંદર શું given છે. પહેલા તો cos ઇન્વર્સ આવે છે. ચેક કરી લો ખાસ શું આવે છે? cos ઇન્વર્સ આવે છે. cos ઇન્વર્સ આવે છે તો આ પાઈ માઈનસ આપણે શું લખી શકીએ? cos ઇન્વર્સ 1/√2. યસ ઓર નો? આ ક્યારે લખવાનું? જ્યારે પાઈ માઈનસ ક્યારે લખવાનું? જ્યારે cos આવતો હોય ત્યારે પાઈ માઈનસ લખી નાખવાનું. ગુડ. હવે એની અંદર શું કરવાનું? પાઈ માઈનસ અહીંયા મારે શું દેખાડવાનું? સિમ્પલ cos ઓફ કઈ વેલ્યુ છે ભાઈ? cos π/4 1/√3 થાય 1/√2 થાય. યસ પછી એને મારે દેખાડી દેવાનું કે આની અંદર આ π/4 જે છે એ બિલોંગ્સ ટુ પ્રિન્સિપલ રેન્જ કઈ છે 0,5. બસ આવી બધી વસ્તુ દેખાડી દેજો. ઓકે સો આનો આન્સર આવી જશે π-π/4. સો કરેક્ટ આન્સર શું આવી જશે? 3π/4. ચેક કરશો તો આનો કરેક્ટ આન્સર કેટલો આવશે? 3π/4. સો cos ઇન્વર્સ ઓફ -1/√2. શું બોલ્યો? cos ઇન્વર્સ ઓફ -1/√2 કેટલો આન્સર આવે છે? 3π/4. 3π/4. ઈઝી છે. થોડું કોન્ફિડન્સ રાખજો ફટાફટ થવા મળશે. પછી જોશું આપણે આગળ થોડા હેવી ક્વેશ્ચન. ઓકે cosec ઇન્વર્સ -√2 અગેન કઈ ફેમિલી છે? ફેમિલી યાદ કરો તમે. cosec ઇન્વર્સ -√2 છે તો અગેન આ તો sin ફેમિલી થઈ તો -12 કાઢી લ્યો તો આગળ વધશે cosec ઇન્વર્સ. અહીંયા આવી ગયું √2 કેમ કે cosec છે તો માઈનસ ઇઝીલી બહાર લઈ લેવાનું. ઓકે આને શું હું ડિનોટ કરીશ? માઈનસ ઓફ cosec ઇન્વર્સ. અહીંયા લખશું આપણે. અહીંયા શું આવી જશે? cosec ની કઈ વેલ્યુ √2 આપે તો કે π/4. ઓકે હવે આને નોટ કરી દેવાનું કે π/4 બિલોંગ્સ ટુ પ્રિન્સિપલ રેન્જ ઓફ cosec. ઈ તમારે પૂરવાનું છે. અહીંયા તમારે fill in the blanks cosec ની પ્રિન્સિપલ રેન્જ પૂરવાની. ઓકે સો આનો આન્સર શું આવી જશે? -π/4 is the correct answer. so answer will be -π/4. સો ચેક કરી લ્યો આમ આપણે કેટલા ક્વેશ્ચન કર્યા આની અંદર. ઓકે આ દરેક ક્વેશ્ચન તમને આવડવું જોઈએ. ઈઝી હતા દરેક ક્વેશ્ચન. ઓકે ખાસ ફીલ લેજો કેવી રીતે કર્યા. ઓકે આ બધા ક્વેશ્ચન ઈઝી હતા. કેમ ઈઝી હતા? ચેક કરો કેમ કે એવો કેસ આની અંદર આપણને નહોતો પૂછ્યો કે જો બિલોંગ્સ ન કરતું હોય જે આપણે ગઈકાલ આની કરતા હેવી ગણી ગયા હતા થોડા. હજી કમ્પેરેટિવલી આપણે હજી હેવી ગણવા જશું. ઓકે તો પણ બેઝ થી સ્ટાર્ટ કરશું. આ બધું આવડશે તો એ આવડશે. સમજો. ઓકે નેક્સ્ટ તો આપણે 10 ક્વેશ્ચન. ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ કન્ટિન્યુ કરીએ. શું છે નેક્સ્ટ ક્વેશ્ચન? ફાઇન્ડ ધ વેલ્યુઝ ઓફ ફોલોઈંગ. આની વેલ્યુ ફાઇન્ડ કરો. જો આવા ક્વેશ્ચન પૂછાશે, આવા ક્વેશ્ચન પૂછાય છે અવારનવાર, સો આવડવા જોઈએ. જો આમાં તો કોમ્બિનેશન લગાવ્યું. કેમ કોમ્બિનેશન? ચેક કરો આની અંદર શું કોમ્બિનેશન લગાડે છે. તો અહીંયા તમારે આન્સર આપવો પડે tan ઇન્વર્સ. હવે tan ની કઈ વેલ્યુ 1 થાય તો અહીંયા મારે લખવું પડે કે tan π/4
ઓકે, તો જ હું અહીંયા લખી શકું. 1 ની જગ્યાએ હું કઈ એન્ટ્રી મારું છું અહીંયા 10 પાઈ બાય 4. એવી જ રીતે હવે જો અહીંયા સમજો, અહીંયા છેતરાઈ જવાય છે cos ઇન્વર્સ -1/2 તો -1/2 બાર લખીને બેસી જવાનું નથી. અહીંયા શું લખવાનું પ્લસ પાઈ માઈનસ cos ઇન્વર્સ અને શું આવી ગયું 1/2. સમજો મેં કેવી રીતે કર્યું, આ આખું સ્ટેપ સમજો બરાબર. ઓકે, આખું સ્ટેપ સમજો, ભૂલ નહીં કરવાની. હવે જો નેક્સ્ટ sin ઇન્વર્સ ઓફ માઈનસ આવે છે તો e માઈનસ પાછું બહાર લઈ લેવાનું. તો e માઈનસ બહાર લઈ લો તો એ શું થઈ જશે sin ઇન્વર્સ 1/2. શું આવી ગયું સિમ્પલ sin ઇન્વર્સ 1/2. ઈઝી છે. હવે આપણાથી થઈ શકે? યસ. બસ હવે આગળનું પાર્ટ કન્ટિન્યુ કરી એક સાથે બધું કટ કરશું. અત્યારે આને કટ કરતા નથી. ઓકે, પ્લસ આની અંદર શું લખશું પાઈ માઈનસ. હવે સમજો cos ઇન્વર્સ, હવે cos ની વેલ્યુ કઈ 1/2 આપે, કઈ વેલ્યુ cos ની 1/2 જનરેટ કરે તો જો અહીંયા લખું કે cos π/3 તો જ 1/2 જનરેટ થશે 60 ડિગ્રી. ઓકે, અહીંયા નેક્સ્ટ શું આવશે માઈનસ sin ઇન્વર્સ. હવે sin ની કઈ વેલ્યુ 1/2 આપે તો અમારે લખવું પડે sin π/6. સોરી, શું લખવું પડે sin π/6. sin π/6 મને આ આન્સર આપશે. યસ. બસ તો હવે બધાનું સિમ્પ્લિફાઈ કરી નાખો. અહીંયા મારે લખવાનું કે આ π/4 બિલોંગ્સ ટુ ક્યાંથી ક્યાં આવશે એની પ્રિન્સિપલ રેન્જ લખો. ઓકે, ખાસ એની પ્રિન્સિપલ રેન્જ લખવાની 10 ની. અહીંયા પણ તમારે શું લખશો પ્લસ પછી પાઈ માઈનસ. હવે જે કાંઈ આન્સર આવતો હોય એની માટે તમારે લખવાનું પહેલા અહીંયા શું લખશો કે પાઈ, અહીંયા શું લખશો કે આ જે કાંઈ π/3 છે એ cos ની પ્રિન્સિપલ રેન્જમાં આવે છે એ લખવાનું શો કરજો અહીંયા. નેક્સ્ટ આની અંદર આ π/6 જે છે એ sin ની પ્રિન્સિપલ રેન્જમાં આવે છે. કોની sin ની પ્રિન્સિપલ રેન્જમાં આવે છે બધી શો કરવાનું તમારે પ્રિન્સિપલ રેન્જ લખીને. સો ઈ સમયે હું કહી શકું કે આ 10 ઇન્વર્સ અને 10 ડાયરેક્ટલી કટ આઉટ થઈ શકે અને π/4 અહીંયા બચશે. પછી અહીંયા શું બચશે પ્લસ પાઈ. ઓકે, પ્લસ પાઈ માઈનસ π/3. સમજો આખી વાત પ્લસ પાઈ માઈનસ π/3 સમય લખી શકો તમે. ઓકે, નેક્સ્ટ પાઈ માઈનસ π/3. નેક્સ્ટ શું લખી શકીએ માઈનસ. હવે π/6. નેક્સ્ટ શું બચ્યું આપણી પાસે π/6. બસ આનું સિમ્પ્લિફિકેશન આપી દો. શું સિમ્પ્લિફિકેશન આપશો π/4. આ શું આવી ગયું 2π/3 માઈનસ ઓફ π/6. માઈનસ ઓફ π/6. હજી આપવાનું સિમ્પ્લિફિકેશન. ઓકે, અગેન જો આનું સિમ્પ્લિફિકેશન આપશો આપ આખું, ઓકે, તો શું નીચે બચશે જોતા જઈએ આપણે. આનું સિમ્પ્લિફિકેશન આપશો તો શું આવી ગયું 2π/3. ઓકે, પ્લસ π/4 માઈનસ π/6. આનું આખું સિમ્પ્લિફિકેશન આપી દો તો આન્સર સીધો જનરેટ થઈ જશે. આન્સર શું જનરેટ થઈ જશે? આન્સર જનરેટ થઈ જશે 3π/4. શું આન્સર જનરેટ થશે? આન્સર જનરેટ થશે 3π/4. કેમ 3π/4 જનરેટ થયું ચેક કરી લો આખું કેલ્ક્યુલેશન. ઓકે, આની અંદર તમારે શું બતાવવું પડે કેમ ડાયરેક્ટલી 3π/4 આવી ગયું ચેક કરો. આખું કનેક્શન શું લખશો તમે તો કે 2π/3 પ્લસ π/4. 2π/3 પ્લસ π/4. તો પહેલા તો પ્લસ વાળું કરી નાખો તો શું આવી ગયું અહીંયા આવી 8π. ઓકે, પ્લસ 3π અપોન 8π પ્લસ 3π અપોન 12 માઈનસ π/6. સમજો ઉપર કેટલું આવ્યું? ઉપર આવી ગયું 11π. ઓકે, ઉપર કેટલું આવી ગયું? ઉપર આવી ગયું 11π/12. સમજો આ કેટલું 11π/12 માઈનસ π/6. અગેન જો આપ આખું સિમ્પ્લિફિકેશન કરશો આનો આન્સર ચેક કરશો તો શું આવશે? આપણે વાત કરી તેમ 3π/4 ઇઝ ધ કરેક્ટ આન્સર. 3π/4. સો આનો આન્સર શું આવી જશે 3π/4. આમ આનું સોલ્યુશન કરતા આવડવું જોઈએ. જે આપણે સિંગલ એક્ઝામ્પલ જોયા બસ એ બધા કનેક્ટેડ આવવા જોઈએ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 12. આવા બધા ક્વેશ્ચનની ખાસ પ્રેક્ટિસ કરજો ફ્રેન્ડ્સ. આવા પૂછાઈ જાય છે. ઓકે, તો આની અંદર બસ એ જ વસ્તુ કરશું. અહીંયા શું લખશું cos ઇન્વર્સ. cos ની કઈ વેલ્યુ 1/2 આન્સર આપે તો જો હું cos π/3 લખું તો જ 1/2 થાય પ્લસ 2 sin ઇન્વર્સ. સમજો sin ની કઈ વેલ્યુ 1/2 આન્સર આપે તો એમાં લખવું પડે sin of π/6. બસ આનું સિમ્પ્લિફિકેશન શું લખવાનું? અહીંયા π/3 belongs to principal range અને અહીંયા શું લખવાનું પાછું π/6 belongs to again principal range of sin. અહીંયા principal range of cos લખવાની છે ત્યાં principal range તમારા માટે આ લેન્થ છે. ઓકે, નેક્સ્ટ તો આનો આન્સર શું આવી જશે? આનો આન્સર આવશે π/3 plus 2π/6. π/3 plus 2π/6 આને કટ કરશો તો અહીંયા શું આવી જશે 3. તો આ શું આવી ગયું? આનો આન્સર આવી ગયો 2π/3. ચેક કરી લ્યો આન્સર શું આવે છે 2π/3.
ઓકે સો આમ આ ક્વેશ્ચન નંબર 12 ડન થઈ ગયો. ઈઝી હતો, થઈ જાય એવા ક્વેશ્ચન છે આજે. ઓકે નેક્સ્ટ ફટાફટ જઈએ ક્વેશ્ચન નંબર 13 શું આપણને ઇનપુટ આપે છે. ચાલો સ્ટાર્ટ કરીએ. શું કહે છે ક્વેશ્ચન નંબર 13? ક્વેશ્ચન નંબર 13 ની અંદર પહેલા તો શું આપ્યું છે કે sin ઇન્વર્સ x y sin ઇન્વર્સ x y આપ્યું છે. તો ચેક કરો આના માટે તમે શું લખી શકો? આ x as it is રહેશે, આ ઓલી બાજુ છે. તો શું લખી શકો? x sin y. યસ ઓર નો? ઓકે આવું લખી શકીએ આપણે કે x sin y. હવે ચેક કરો આપણને શું પૂછ્યું છે કે y ની રેન્જ પૂછેલી છે. જો કે તમને y ની રેન્જ આપેલી છે તો ભાઈ sin ની રેન્જ પૂછી છે. ઓકે સમજો તમને આની અંદર તમને ઇન્સોર્ટ એટલી ખબર પડશે કે sin ઇન્વર્સ ની રેન્જ પૂછેલી છે આની અંદર. તો ઓકે તો sin આનો મતલબ શું થઈ ગયો? y એટલે કે sin ઇન્વર્સ ની રેન્જ થઈ ગઈ ને. સો હું એટલે જ કહેવા માંગુ છું કે આ તો શું થઈ ગયું? આ તો રેન્જ ઓફ sin ઇન્વર્સ થઈ ગઈ. રેન્જ ઓફ sin ઇન્વર્સ. બસ હવે જો આવું આવડવું જોઈએ. sin ઇન્વર્સ ની રેન્જ કઈ હતી? આપણે શું લખતા હતા કે sin ઇન્વર્સ x માટે શું લખતા હતા? આપણે લખતા હતા કે -1 to 1 2. અહીંયા શું લખતા હતા? અહીંયા લખતા હતા આપણે -π/2 to π/2. યાદ આવે છે? બસ આ જ રેન્જ થઈ ગઈ. તો આ y કેની વચ્ચે આવતું હશે? આ y આની વચ્ચે આવતું હશે. ચેક કરી લો આન્સર છે એવો. યસ ઓપ્શન નંબર B ઇઝ કરેક્ટ આન્સર. ઓપ્શન નંબર B ઇઝ કરેક્ટ આન્સર. -π/2 less than or equal to y less than or equal to π/2. ઓકે સરસ. એટલું પહેલા નોટ ડાઉન કરી લેશું. નેક્સ્ટ વિલ મૂવ ટુ ધ આની પછીનો ક્વેશ્ચન શું છે? ક્વેશ્ચન નંબર 14 આઈ થિંક કે આની પછી ઓકે લાસ્ટ ક્વેશ્ચન છે આઈ થિંક. ઓકે ઓફ એક્સરસાઇઝ નંબર 2.1. ચેક કરી લો આની અંદર શું કરશું આપણે? tan ઇન્વર્સ ઓફ √3 છે. ચેક કરો tan ઇન્વર્સ √3 પછી શું કીધું છે? sec ઇન્વર્સ -2. સમજવા જેવો ક્વેશ્ચન છે. સમજો બરાબર. શું કરશું આપણે અહીંયા? તો કે tan ઇન્વર્સ. હવે tan ની કઈ વેલ્યુ √3 આપે ચેક કરો. π/3 એ √3 થાય. તો અહીંયા સિમ્પલ શું લખી નાખીશ કે tan π/3. કેમ? તો કે π/3 એ √3 થાય ને ભાઈ. યાદ હોવું જોઈએ પાછું. ઓકે સો નેક્સ્ટ અહીંયા શું આવશે? માઈનસ. હવે ચેક કરો કઈ ફેમિલી છે? કઈ ફેમિલી છે ભાઈ? ચેક કરો. આ તો sec ફેમિલી છે. તો sec ફેમિલી વખતે શું કરશું? આની અંદરથી અહીંયા માઈનસ આવી ગયું છે. ખાસ સમજો અહીંયા માઈનસ આવે છે, sec ફેમિલી આવે છે. તો શું કરવાનું ભાઈ? આ માઈનસ ખેંચીને થોડું બહાર લખી નખાશે નહીં. તો શું કરીશ? આ માઈનસ ને હું પહેલા આમનો જ રહેવા દઉં. જે પ્રોસેસ આપણે કરીએ છીએ π - sec ઇન્વર્સ ઓફ 2 બસ એ જ પ્રોસેસ કરી નાખો. માઈનસ ને લેટ ઇટ બી બાર. ઓકે તો અહીંયા શું આવી જશે? હવે અહીંયા લખી નાખવાનું કે π/3 બિલોંગ્સ ટુ થાય છે માટે અહીંયા શું આન્સર આવે છે? π/3. નેક્સ્ટ ચેક કરો માઈનસ. હવે અહીંયા ચેક કરો π માઈનસ sec ઇન્વર્સ નું આન્સર 2 ક્યારે આવે? sec ઇન્વર્સ નું આન્સર 2 ક્યારે આવે? π/3 આવશે. કેમ π/3 આવશે? તો કે π/3 એ cos ની વેલ્યુ 1/2 થાય. તો અહીંયા લખી નાખો π/3. ઓકે તો આન્સર શું આવશે? ચેક કરો આપ. આનો આન્સર જો આપ ચેક કરશો તો π/3 માઈનસ આવશે π અને પ્લસ π/3. ચેક કરો π/3 એક વખત, π/3 બે વખત. તો આનો આન્સર શું આવી ગયો? 2π/3 - π. ચેક કરો આનો આન્સર શું આવશે? 2π/3 - π. અગેન આનું સિમ્પ્લિફિકેશન આપશો તો શું આવશે? 2π/3 - π. ઓકે 2π/3 - 3π. 2 આનું સિમ્પ્લિફિકેશન કરો શું આન્સર આવે? આનો આન્સર આવશે 2π - 3π upon 3. So answer will be -π/3. છે ઓપ્શન ની અંદર. યસ ઓપ્શન નંબર B is correct answer. -π/3 is the correct answer. So શું જોયું આજના લેક્ચર ની અંદર? આજના લેક્ચર ની અંદર આપણે એક્સરસાઇઝ નંબર 2.1 આખી કેલ્ક્યુલેટ કરી ગયા. ઈ સિવાય ની એક બેઝિક પ્રોપર્ટી હતી એ જોઈ ગયા. ઈ સિવાય પ્રીવિયસ લેક્ચર આખાનું રિવીઝન પણ જોઈ ગયા. ઓકે આઈ હોપ કે તમને આજની વાત જે કઈ ચાલેલી છે એ વ્યવસ્થિત રીતે સમજમાં આવી ગઈ હશે. ઓકે પહેલા તો આજનું હોમવર્ક લખી લ્યો. આજના હોમવર્કની અંદર નોટ ડાઉન કરો કે આજે જે મેં પહેલા જે પ્રીવિયસલી જે કઈ રિવીઝન કરાયું લેક્ચરની અંદર ત્યારે મેં જે 6 નોટ્સ 6 પોઈન્ટ લખ્યા 6 સ્લાઇડની અંદર એ દરેક વસ્તુ લખવાની એક વખત. ઓકે એક કે બે વખત તમારે રીતે લખજો. નેક્સ્ટ બીજું કામ શું કરશો આજના હોમવર્કની અંદર? જે એક્ઝામ્પલ હતા આપણે બે એક્ઝામ્પલ લખ્યા એ લખો. ત્યારબાદ એક્સરસાઇઝ નંબર 2.1 આખી સોલ્વ કરી નાખો. ઓકે એક બે વખત આખી અટેમ્પ્ટ કરી લ્યો. ઓકે નેક્સ્ટ જે કે આજે પ્રોપર્ટી જોઈ ઓલી. ઓકે sin ફેમિલી cos ફેમિલી
એ આખી લખી નાખો, જોવો સમજો એ પ્રોપર્ટી શું કહેવા માંગે છે. ઓકે, અને હા, આટલું આ તમારું હોમવર્ક થઈ ગયું પહેલા તો. ઓકે, હવે બીજી વાત કરી દઉં ટેસ્ટની ફ્રેન્ડ્સ. તો આ સન્ડે તમારી ટેસ્ટ આવવાની છે. તો આ સન્ડેની ટેસ્ટમાં તમે શું કરશો? પહેલી વસ્તુ, આ સન્ડેની ટેસ્ટમાં તમારે સિલેબસ જે છે તમને મળી ગયો હશે. ચેપ્ટર નંબર 1 આખું અને ચેપ્ટર નંબર 2 લાસ્ટ લેક્ચર એટલે કે અપ ટુ ફ્રાઈડે સુધી. ઓકે, એ ટેસ્ટની અંદર પૂછાશે. તો આજનો લેક્ચર અહીં રાખીએ, ફરી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, થેન્ક યુ.